સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર, અમારી ચેનલ ભક્તિ સંધ્યામાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। ભગવાન સૂર્યને આત્માઓ અને ગ્રહોના રાજા માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં તેમની પૂજા અને અર્ઘ્યનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી સુખ અને સૌભાગ્ય વધે છે। પરંતુ શું તમે જાણો છો કે સૂર્યને જળ કેવી રીતે આપવું, એટલે કે સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની યોગ્ય રીત? એવું માનવામાં આવે છે કે વિધિ પ્રમાણે અર્ઘ્ય ચઢાવવાથી જ પૂર્ણ શુભ ફળ મળે છે। એક માન્યતા પ્રમાણે દરરોજ ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી ભગવાન ભાસ્કરની કૃપા પ્રાપ્ત થાય છે। વ્યક્તિને ધન, કીર્તિ અને સન્માન મળે છે અને જો કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષો હોય તો તેનું નિવારણ પણ થાય છે। તો ચાલો જાણીએ। એ પહેલા મિત્રો, આપ જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઇબ કરો અને ચેનલને લાઇક અને શેર કરો। ધન્યવાદ। 1. સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને શુદ્ધિ મેળવો। 2. સૂર્યોદય પછી ભગવાન ભાસ્કરની સામે કુશ આસન કરો। 3. આસન પર ઊભા રહીને તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં સાકર, લાલ ફૂલ, રોલી ચંદન, અક્ષત નાખો। આ પછી નારંગી કિરણો દેખાતાની સાથે જ સૂર્યને તાંબાના વાસણમાં બંને હાથ વડે એવી રીતે અર્ઘ્ય અર્પિત કરો કે સૂર્ય જળના પ્રવાહમાંથી દેખાય। એવું માનવામાં આવે છે કે તેનાથી કુંડળીમાં દૂષિત મંગળ પણ ઠીક થઈ જાય છે। 4. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે પાણીનો પ્રવાહ જમીન પર નહીં પણ આસન પર પડે। 5. જો પાણીનો પ્રવાહ જમીન પર પડે તો પાણીમાં રહેલી ઊર્જા પૃથ્વી પર જશે અને તમને અર્ઘ્યનો પૂરો લાભ નહીં મળી શકે। 6. આ સાથે અર્ઘ્ય અર્પણ કરતી વખતે 11 વખત ઓમ અહીં સૂર્ય સહસ્ત્ર સંશોમ તેજોર્ષે જગતપતે અનુકંપે મામ ભક્ત્યા ગૃહાર્ઘ્યમ દિવાકરઃ મંત્રનો જાપ કરો। 7. આ પછી ઓમ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્ત્રકિરણાય મનોવંચિત ફલં દેહી દેહી સ્વાહા મંત્રનો પાઠ કરો। 8. આ પછી તમારા જમણા હાથની આંગળીમાં પાણી લો અને તેને તમારી આસપાસ છાંટો અને તમારા સ્થાનની આસપાસ 3 વાર ફરો। 9. હવે તમારું આસન ઊંચું કરો અને તે સ્થાનને નમન કરો। 10. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે ગોળ અર્પણ કરવો જોઈએ। આનાથી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। જો દિવસની શરૂઆત સારા કાર્યો અને સારા શબ્દોથી કરવામાં આવે તો તેની અસર દિવસભર આપના મૂડ પર રહે છે। તેનું પરિણામ પણ સકારાત્મક છે। આમાંથી એક કાર્ય આપણે આપના જીવનમાં સમાવી શકીએ છીએ તે છે સૂર્યને પ્રાર્થના કરીને, તેનો આભાર માનીને અને તેનું ધ્યાન કરીને જીવનનો આત્મા માનીએ। હિન્દુ ધર્મમાં ભગવાન ભાસ્કરને ગ્રહોના રાજા અને આત્મા માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સૂર્યને જળ ચઢાવવાથી શુભ ફળ મળે છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે। સુખ, સૌભાગ્ય અને સંપત્તિમાં વધારો થાય છે। રવિવારને ભગવાન સૂર્યની ઉપાસનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે। આ દિવસે પૂજા કરવામાં આવે તો સારું। આ દિવસે સૂર્યની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્યને જળ અર્પણ કરવાથી લાભ થાય છે। 1. ધાર્મિક ગ્રંથો અનુસાર, જો લગ્નમાં વિલંબ થાય છે, તો વ્યક્તિએ દરરોજ સૂર્યને જળ અર્પિત કરવાનું શરૂ કરવું જોઈએ। તેનાથી છોકરા છોકરી વચ્ચે સારા સંબંધો બને છે। 2. સૂર્યને રોજ જળ ચઢાવવાથી માન સન્માન વધે છે। 3. જે વ્યક્તિ સૂર્યને અર્ઘ્ય આપે છે તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। 4. દરરોજ સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરમાં ઊર્જા વધે છે। મિત્રો, આપ કોમેન્ટ બોક્સમાં જઈને જય સૂર્યનારાયણ અવશ્ય લખો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીએ એક નવા વિડીયોમાં। ધન્યવાદ।